જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો. જય દ્વારકાધીશ. આપણે આજે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પીપળી ગામે આવ્યા છીએ. પીપળી ગામના ખેડૂત છે ભરતભાઈ ગગજીભાઈ રાવલિયા. ભરતભાઈ ગગજીભાઈ રાવલિયાએ છે ને આ તુવેર દાળ વાવી છે, અને આપણે આજે ખાસ તો એટલે મુલાકાત લેવી પડી કે ભરતભાઈએ છે ને આમાં ગ્રીન ઇન્ડિયા ઓર્ગેનિક ખાતર આપ્યું છે, અને ગ્રીન ઇન્ડિયા ઓર્ગેનિક ખાતર આપ્યું તો ગ્રીન ઇન્ડિયા ઓર્ગેનિકથી ભરતભાઈને શું શું ફાયદા છે ને એ આપણે ભરતભાઈના મોઢે જ જાણીએ. ભરતભાઈ, હા બોલો. તમને અગાઉના ટાઈમમાં તો આ વર્ષે તમને ગ્રીન ઇન્ડિયા ખાતર મળ્યું, અગાઉના ટાઈમમાં તો તમે જે પદ્ધતિથી મતલબ રાસાયણિક દવા, રાસાયણિક ખાતરો અથવા તો અન્ય ઓર્ગેનિક ખાતરો થી તમે ખેતી કરતા, એ જ્યારે ખેતી કરતા હતા અને ત્યારે તમે જે કાંઈ પાક વાવતા હતા તો તમને આ અમારું ગ્રીન ઇન્ડિયા ઓર્ગેનિક ખાતર તમે આપ્યું છે, અને અગાઉ રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવા આપી, એમાં તમને શું ડિફરન્સ લાગ્યો? મને આ વર્ષે તુવેરમાં ને મગફળીમાં મેં નાખ્યું હતું. બરાબર. મગફળીમાં મારે નકર 17-18 મણ જેવું વધુમાં વધુ માંડવી નીકળતી, પણ આ વખતે ખાંડીની માથે 5-10 મણ જેવું માંડવી નીકળી. પછી તુવેરમાં તો તમે જોવો જ છો અમે, બરોબર. અને હું વખાણ તો હું બીજા તો હુંમાં કરું, પણ તુવેર મારી રીતે તો અટાણ સુધીમાં નથી થઈ એવી તુવેર સારી થઈ એમ છે. તમારે ક્યારે આવી તુવેર નથી? એવી તુવેર આવી નથી થયું. એમાં તમારે 100% ગ્રીન ઇન્ડિયાનો જ ઉપયોગ કર્યો? ગ્રીન ઇન્ડિયા. ઓકે. પછી બીજું તમને પૂછી લઉં, તમે આમાં કોઈ રાસાયણિક દવાના સ્પ્રે કર્યા? નહીં, બીજી દવા તો નથી, એક ખાલી ઈયળની બસ સાટું ઈયળની. તમારે રાસાયણિક દવા કરતા તમને કાળુભાઈએ સલાહ નહીં આપી હોય, અથવા તો હું તમને સલાહ આપી દઉં, એનું દ્રાવણ બનાવીને તમે એમાં આપો ને તો આપણે રાસાયણિક દવા જે કામ કરે ને એટલી જ દવા આપણી ગ્રીન ઇન્ડિયા ખાતરમાંથી બનાવેલી દવા કામ કરે છે. ના ના, એ ચોક્કસ. હવે મિત્રો, આ તુવેર દાળ જોવું તમે કદાચ આમ આપણે વિચારી ન શકીએ ખરેખર. મિત્રો, આ જે તુવેર દાળ રહી એ વાલોરની સિંગ જેવી સિંગ. હા, વાલોરની સિંગ જેવી. આ તો જો તમે આને 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 જોવું તો ખરી ક્વોલિટી. તો મિત્રો, ભરતભાઈ, આ ખાતર તમારી પાસે આ ટૂંકમાં પહેલી વખત તમે વાવ્યું, તમને આ ખાતર બાબતની માહિતી ક્યાંથી મળી? આપણે પાડોદર કાળુભાઈ છે, શ્યામ એગ્રો વાળા. હા, એ હું પાસે દવા લઉં છું. હા, એટલે એની મને કીધું મને કે આપણું કે નવું કે ઓર્ગેનિક છે, હા, અને તમે કે તુવેરમાં મગફળીમાં વાપરો. ઓકે. અને એકવાર ટ્રાય કરો, બરોબર. એટલે મેં નાખ્યું, એટલે મગફળીમાં મને રિઝલ્ટ સારું દેખાણું. પછી તુવેરમાં મેં એની કીધું એ પ્રમાણે નાખ્યું. બરાબર. એટલે આપણે 100% કરતાં પણ રિઝલ્ટ બહુ સારું જીડ્યું એમ. ઓકે મિત્રો, અમારે કેશોદ તાલુકાના અમારા ડીલર છે કાળુભાઈ કરશનભાઈ સોલંકી, શ્યામ એગ્રો. કાળુભાઈ, તમારા નંબર બોલો. મારા નંબર, મોબાઈલ નંબર 851174 2584, બીજો નંબર 898051 4434. હવે મિત્રો, તમારે કેશોદ તાલુકામાં કોઈ પણ ગામડાના ખેડૂતને ગ્રીન ઇન્ડિયા ખાતરની માહિતી અથવા તો ગ્રીન ઇન્ડિયા ખાતર લેવું હોય તો તમે કાળુભાઈનો કોન્ટેક કરી શકો છો. હવે ભરતભાઈ, કેશોદ તાલુકાના ખેડૂતોને તમે અપીલ કરો કે ભાઈ ગ્રીન ઇન્ડિયામાં મને આવું રિઝલ્ટ મળ્યું. આજની તારીખે મારી વાડીએ તમે, આજે તારીખ કેટલી છે ભરતભાઈ? 21/2024. મારી તુરદાર જોવા આવવી હોય તો આવો. કદાચ મારા અંદાજ, હું તો આજે ખૂબ આ વિસ્તારમાં ફર્યો, લગભગ તમારી તુવેર જેવી મને કઈ તુવેર જોવા નથી મળી. ના, તુવેર સારી છે, અને હું તો બધીને ભલામણ કરું છું કે ભાઈ મનાનું રિઝલ્ટ બહુ સારું જીડ્યું છે. બરોબર, ગમે એ એકવાર ટ્રાય કરી શકે એમ. અને ખર્ચની દ્રષ્ટિએ 0 કાંઈ તમને કહો કે 1000 રૂપિયામાં વીઘાનો ખર્ચ એટલે કાંઈ ન કહેવાય ને. કાંઈ ન કહેવાય. સરસ. ખેડૂત મિત્રો, બધા ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો એવી અપેક્ષા. જય દ્વારકાધીશ.